જય સ્વામિનારાયણ વાલા ભક્તો, જિંદગી કાપવાની નથી, જિંદગી તો હસતા મુખે જીવવાની અને ઉમદા કાર્યોથી યુગાતીત બનાવવાની છે. અને આપણું જીવન યુગાતીત ત્યારે જ બને જ્યારે આપણે સાક્ષાત શ્રીજી મહારાજની આ પવિત્ર અમૃતવાણીને હૃદયમાં ઉતારીએ. તો ચાલો આજે આપણા આત્મકલ્યાણ માટે અને જીવન જીવવાનો સાચો મંત્ર સમજવા માટે આપણે પૂરા ભક્તિભાવથી શ્રવણ કરીએ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 9મું, ભગવાન વિના બીજું ન ઈચ્છવાનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવંત 1876ના માગસર સુધી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય અને તેના દર્શન કરતો હોય તો જે પોતાને પૂર્ણકામ ન માને અને અંતકરણમાં ન્યૂનતા વર્તે, જે ગોલોક વૈકુંઠાદિક ધામને વિશે જે આને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થતું નથી. એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી. અને જે પ્રત્યક્ષ ભગવાનને વિશે દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કંઈ નથી ઈચ્છતો, તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિશે જે પોતાના ઐશ્વર્ય છે અને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે. માટે જેને ભગવાનને વિશે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કંઈ ઈચ્છવું નહીં. ઇતિ વચનામૃતમ 9. વાલા ભક્તો, આ 9મા વચનામૃતમાં શ્રીજી મહારાજે અનન્ય ભક્તિ અને દ્રઢ નિષ્ઠાની બહુ મોટી વ્યાખ્યા આપી છે. મહારાજ આપણને સમજાવે છે કે જે ભગવાન આપણને પ્રત્યક્ષ મળ્યા છે તેમની ભક્તિ કરવા છતાં જો આપણા મનમાં એવો વહેમ કે ન્યૂનતા રહે કે મને હજુ તેજોમય ધામ કે મોટું ઐશ્વર્ય દેખાયું નથી એટલે મારું કલ્યાણ કાચું છે, તો એ બહુ મોટું અજ્ઞાન છે. મહારાજ તો ત્યાં સુધી કહે છે કે આવા અજ્ઞાની માણસના મુખેથી ભગવાનની કથા વાર્તા ક્યારેય ન સાંભળવી. સાચો ભક્ત એ છે કે જે પ્રત્યક્ષ પ્રગટ ભગવાનના દર્શન માત્રથી જ પોતાને પૂર્ણકામ એટલે કે તૃપ્ત માને છે અને મનમાં બીજી કોઈ આકાંક્ષા નથી રાખતો. જે ભક્ત આવી અનન્ય નિષ્ઠા રાખે છે તેને ભગવાન પોતે સામેથી બળાત્કારે એટલે કે આગ્રહ કરીને પોતાના દિવ્ય ધામના દર્શન અને પરમ ઐશ્વર્યનો અનુભવ કરાવે છે. આ વચનામૃતનો અસલી સાર એ છે કે પ્રગટ પ્રભુ સિવાય ક્યારેય બીજી કોઈ માયાવી સુખોની કે સિદ્ધિઓની ઈચ્છા રાખવી નહીં. જો મહારાજનો આ સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરાવતો યુગાતીત ઉપદેશ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. કલ્યાણના માર્ગે ચાલતા તમામ મુમુક્ષો ભક્તો સાથે આ વિડીયો અચૂક શેર કરજો. રોજ આવા જ આખા વચનામૃતના પાઠ સરળ અને હૃદયસ્પર્શી સમજૂતી માટે સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. જય સ્વામિનારાયણ.